નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. મહત્વના સમાચાર. સામાન્ય જનતાને નહીં મળે સસ્તું પેટ્રોલ ડીઝલ. આજરોજ પેટ્રોલ ડીઝલના કરવેરામાં ઘટાડો તો કરવામાં આવ્યો છે, પરંતુ તેનો સીધો લાભ ઓઇલ કંપનીઓને મળશે. સામાન્ય જનતાને પેટ્રોલ કે ડીઝલ સસ્તું નહીં મળે. ભાવ વધારાને રોકવાનો સરકારે આ પ્રયાસ કર્યો છે. જનતાને હાલમાં તાત્કાલિક રાહત તો નહીં મળે, પરંતુ તેલ કંપનીઓ જે નુકસાન ભોગવી રહી છે તે નુકસાન ભરપાઈ થઈ જશે. એક્સાઇઝ ડ્યુટી ઘટવાથી તેલ કંપનીઓ ગ્રાહક પર વધારાનો બોજ નહીં નાખે. એટલે કે જો મનમાં થતું હોય આમ જનતાને કે પેટ્રોલ ડીઝલની એક્સાઇઝ ડ્યુટી ઘટી છે તો શું પેટ્રોલ ડીઝલ સસ્તું થશે? પરંતુ આ યુદ્ધની અસર છે. યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે, જેના કારણે જો ઓઇલ કંપનીઓ વિચારતી હોય કે તે ગ્રાહક પર બોજ નાખશે તો હવે એવું નહીં થાય, કારણ કે એક્સાઇઝ ડ્યુટી ઘટવાથી જે તેલ કંપનીઓ છે તેનું નુકસાનની ભરપાઈ થશે. ગ્રાહકોને હાલના ભાવે પેટ્રોલ ડીઝલ તો મળતું જ રહેશે, પરંતુ સસ્તું નહીં. જે ભાવે મળી રહ્યું છે એ જ ભાવે મળશે. તાજેતરમાં નાયરાએ પેટ્રોલ ડીઝલના ભાવ વધાર્યા છે, તો બીજી પેટ્રોલિયમ કંપનીઓ ભાવ ન વધારે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને મોંઘવારીનું દબાણ ઓછું કરવામાં આવ્યું છે. ફ્લાઇટ ટિકિટો વધુ મોંઘી થઈ શકે છે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સામાન્ય જનતાને કોઈ રાહત નહીં, સીધી રીતે કોઈ રાહત નથી હાલ પૂરતી, પરંતુ એના કારણે જો ઓઇલ કંપનીઓ જે વિચારી પણ રહી હોય, નાયરા કંપનીએ તો વધાર્યા છે કે ભાવ વધારો થશે, પણ હવે એ નહીં થાય.